રખડતા ઢોરને પકડવા એઆઈનો ઉપયોગ થશે। એએમસીના સીએનસીડી વિભાગમાં ઢોર પકડવા સ્માર્ટ ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવશે। સીસીટીવી પ્લસ એઆઈ રખડતી ગાયને ભીડમાં ઓળખીને તેના માલિકનું નામ જણાવી દેશે। ફિંગરપ્રિન્ટની જેમ ગાયનું નાક છે તેનું યુનિક બાયોમેટ્રિક આઈડી જે બની જશે। નાકની રચના, આંખો અને ચહેરાને સ્કેન કરતી ટેકનોલોજી એએમસી પાયલટ પ્રોજેક્ટની તૈયારીમાં। એજન્સી દ્વારા એઆઈ મોડલ નિર્માણ પર કામ શરૂ। ગુજરાતના શહેરોના સર્વાંગી વિકાસનું વિઝન। એઆઈ ટેકનોલોજીથી સ્માર્ટ ગવર્નન્સ તરફ રાજ્ય સરકારની આગી કૂચ। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દર્દીઓના વોર્ડમાં શ્વાનના આટાફેરા કરતો વિડીયો વાયરલ થવાના મામલે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર શ્વાન હુમલો કરે તો મોટા ગંભીર પરિણામો આવી શકે છે। પોરબંદરની હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં શ્વાનના આટાફેરા અંગે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે આ મુદ્દે હોસ્પિટલના તમામ સિક્યુરિટી ગાર્ડ સહિતની એક બેઠક યોજાય અને આ પ્રકારની ઘટના ન બને તે માટે તેઓ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે। અમને વધારાનો સ્ટાફનો સિક્યુરિટીનો ન મળે તો અમે કંઈક એવી રીતે ગોઠવશું કે જ્યાં વધારે આવક તકલીફો હોય ત્યાં સિક્યુરિટીનું ગોઠવવાની અને જ્યાં તકલીફો ન હોય ત્યાંથી સિક્યુરિટીનું રીએરેન્જમેન્ટ કરવાનું રહે। જમવાની બાબતે પતિએ કરી પત્નીની હત્યા। માથામાં કુહાડીના ઘા મારતા પત્નીનું મોત થયું। નવસારીના ઈથાણ ગામની હચમચાવી દીધી ઘટના। આરોપી પતિ સુખા હળપતિની કરી ધરપકડ। માથામાં કુહાડીના ઘા વાગતા પત્નીનું ઘટના સ્થળે મોત। સમગ્ર મુદ્દે જલાલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિ સુખા હળપતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 17/1/2026 બપોરના સમયે જે આ આરોપી છે સુખાભાઈ ગુલાબભાઈ હળપતિ નાઓએ પોતાની પત્ની મનીષાબેન નાઓને જમવા બાબતે બોલાચાલી ઝઘડો કરી માથાના ભાગે કુહાડીના તીક્ષ્ણ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાલ હતી, જે બાબતે ગુનો નોંધવામાં આવેલ હતો અને આ જે આરોપી છે સુખાભાઈ ગુલાબભાઈ હળપતિ નાઓની ધરપકડ કરવામાં આવેલ છે। ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વાંટવાડી ગામે સરદાર સરોવર નર્મદા નિગમની સંપાદિત જમીન બારોબાર વેચાઈ જવાના કૌભાંડ હવે રાજકીય રંગ પકડી ચૂક્યા છે। આ ગંભીર પ્રકરણમાં આજે જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા વિવાદિત જમીનની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। ત્યારબાદ મહેમદાબાદ મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે કે આ કૌભાંડમાં માત્ર ખાનગી વ્યક્તિઓ જ નહીં પરંતુ સરકારી અધિકારીઓની પણ મિલીભગત છે અને તપાસના નામે નાટક ભજવાઈ રહ્યું છે। કલેક્ટર દ્વારા સીટની રચના કરીને એની તપાસ કરવામાં આવી, પણ આ તપાસમાં ભીનું સંકેલાઈ રહ્યું છે એવો અમારો આક્ષેપ છે। આક્ષેપ એટલા માટે છે કે જે રીતે જમીન લેનાર ગુનેગાર, જમીન વેચનાર ગુનેગાર, સરકારી જમીન વેચનાર ગુનેગાર હોય તો એવી જ રીતે જે લેનાર છે એને પણ ખબર હતી કે આ સિંચાઈ વિભાગની કે સરકારી જમીન છે, કારણ કે એનો વાંધો ઉઠાયો તો વર્ક આસિસ્ટન્ટે, તેમ છતાં એને 836 નંબરવાળી જમીન જૂન માસમાં એ કરી। અને બીજું કે તલાટી આમાં સીટની રચના કર્યા પછી ફરિયાદ નોંધવામાં એફઆરઆઈ થઈ। એફઆરઆઈમાં પણ જે કલમો લાગવી જોઈએ એ કાયદેસરની કલમોનો ઉપયોગ થયો નથી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં હત્યા કરનાર 2 હત્યારા ઝડપાયા છે। કાપોદ્રા પોલીસે 2 હત્યારાઓની ધરપકડ કરી છે। યુવકને હથોડાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। મૃતક અજયની કારખાનામાં કામ કરતા તેના જ 2 મિત્રોએ હત્યા કરી હતી। મૃતક જમવાના નાણાં આપવામાં અને જમવાને લઈને ઝઘડતો હતો, જેને લઈને હત્યા કરાઈ હતી। કાપોદ્રા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢમાં આધેડનું તાંત્રિક વિધિના આશયથી અપહરણ કરી ઈજા પહોંચાડનારને ઝડપી પાડવામાં આવ્યો છે। દુબળી પ્લોટમાં રહેતા અને મજૂરી કામ કરતા આધેડનું 13 જાન્યુઆરીના રોજ આરોપીએ અપહરણ કર્યું હતું। આરોપીએ તાંત્રિક વિધિના આશયથી નશાકારક વસ્તુ સુંઘાડી બેભાન કરી આધેડને અવાવરૂ જગ્યાએ ગોંધી રાખી ગુપ્તાંગના ભાગે ડામ આપી તેમજ માથાના વાળ ખેંચી ઈજા પહોંચાડી હતી। આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે। મારીને મને નાખી દીધો હતો, પછી મારા લોકોને ખબર પડી, એ લોકો આવ્યા પછી રિક્ષામાં નાખીને મને ઘરે હુવરાવ્યો। અમારા લોકો બધા માથે રોતા હતા। પછી ટાણે મને દાખલ ના કર્યો। બીજા દિવસે સંક્રાંતના દિવસે હું દાખલ થયો। આખો દિવસ આખી રાત થયો। બીજા દિવસે મને રબર મળી ગઈ। પછી મેં ફરિયાદ કરેલી છે। જ્યાં ફરિયાદીએ જે હકીકત જણાવ્યા મુજબ તેના બંને હાથ અને પીઠ પાછળ ઈજા કરવામાં આવેલી છે તથા ગુપ્ત ભાગે છે ડામ આપવામાં આવેલા છે। હાલ છે આરોપી સાગર ચૌહાણની ધરપકડ કરવામાં આવેલી છે। નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે આગામી દિવસમાં રજૂ કરવામાં આવશે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હમણાં જ એક ઘરે જઈને તોડફોડ કરવા બાબતે પણ ગુનો દાખલ થયેલો છે।
ભૂતકાળમાં પણ મારામારી અને પ્રોહિબિશનના ગુનાઓ તેના વિરુદ્ધ દાખલ થયેલા છે. મહાનગરપાલિકાની અપીલ સબ કમિટીની બેઠક મળી હતી, જેમાં વિવિધ ખાતાના વિજિલન્સ તપાસમાં દોષિત થયેલા લોકોને સાંભળવામાં આવ્યા. આવા લોકોને નોકરીમાંથી દૂર કરાયા હતા અને તેઓએ ફરીથી નોકરીમાં લેવા માટે અરજી કરી હતી. થલતેજ વોર્ડ અને અન્ય વોર્ડના સફાઈ કામદારોએ ખોટા સર્ટિફિકેટો બતાવી નોકરી મેળવી હોવાની બાબત સામે આવતા તેઓને દૂર કરવામાં આવ્યા છે. આવા લોકોને ફરીથી નોકરી પર લેવા કે નહીં તે અંગે આગામી 2-3 દિવસમાં નિર્ણય કરવામાં આવશે. આજ રોજ અપીલ સબ કમિટીની મિટિંગ મળી હતી, જેમાં 56 દયાની અરજી કરનારોને એ લોકોએ જે કરેલા જે આપણે વાત કરીએ કે શાના કારણે ડિસમિસ કર્યા તે બાબતે અમને સાંભળવામાં આવ્યા હતા અને આગામી સમયમાં 2 કે 3 દિવસની અંદર કોર્પોરેશન દ્વારા તેના આપણે વાત કરીએ કે કોર્પોરેશનના નીતિ નિયમ પ્રમાણે તેનો ચોક્કસ નિર્ણય કરવામાં આવશે. અધ્યક્ષ પદ માટે નામાંકન. દિલ્હી ભાજપના હેડક્વાર્ટરમાં નામાંકન પ્રક્રિયા. ભાજપ અધ્યક્ષની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. 20 જાન્યુઆરીએ જાહેરાતની પ્રક્રિયા હાથ ધરાશે. 2 દિવસ ગુજરાતના નેતાઓ દિલ્હી પ્રવાસે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સહભાગી થવા રાજ્યના નેતાઓના દિલ્હી મદામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી રહ્યા ઉપસ્થિત. કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને મનસુખ માંડવિયા પણ રહ્યા ઉપસ્થિત. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા પર હાજર જોવા મળ્યા. बड़ी पार्टी के नेता के तौर पर, राष्ट्रीय के अध्यक्ष के तौर पर एक युवा को नियुक्त करने का हमारी पार्टी के नेतृत्व ने जो निर्णय किया है, उससे पूरे देश के जो करोड़ों कार्यकर्ता है वो बहुत खुश है. ફેક્ટરીમાં કામ કરતા કામદારો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. શુગર ફેક્ટરીમાં અંદાજે 3000 જેટલા કામદારો માટે આયોજન કરાયું. ખાસ ધ્યાન રાખવા માટે શુગર ફેક્ટરી દ્વારા ફ્રી સર્વરોગ મેડિકલ ચેકઅપ યોજાયો હતો. આ મેડિકલ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચકાસણી કરાઈ. અહીં મજૂરી કરતા શ્રમિકો અને શુગર સ્ટાફ અને આજુબાજુના ગામના અનેક લોકોએ કેમ્પમાં ભાગ લીધો હતો. ખાસ અહીં આવતા શ્રમિકોને સિકલ સેલ અને કરમિયાથી પીડાતા રોગવાળા દર્દી વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા. જોકે તમામ રોગોના દર્દીને ફ્રી ચેકઅપ કરી વધુ ગંભીરતાથી લઈને જો દવા જરૂર પડે તો વડોદરા ખાતે ધીરજ હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા અને આ તમામ દર્દીઓને મફત સારવાર આપવામાં આવી રહી છે. આજુબાજુના ગામો જે છે, ધારીખેડા છે, ગામકુવા છે, તેમજ અન્ય ગામોમાંથી જે લોકોને કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફ માટે આ કેમ્પનું આયોજન કરેલ છે. સગીરા સાથે દુષ્કર્મની ઘટના. પીડિતાની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં સગીરા ગર્ભવતી હોવાનું માલુમ પડ્યું. પ્રાથમિક તપાસમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર અન્ય કોઈ નહીં પરંતુ સગીરાની પડોશમાં રહેતો રોહિત યાદવ નામનો યુવક હોવાનું જાણવા મળ્યું, જેણે સગીરાને લગ્નની લાલચ આપી અને મોહજાળમાં ફસાવી હતી. જે બાદ તે લગ્નની લાલચે સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચરતો હોવાનું બહાર આવ્યું. પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી યુવકની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા મારફતે આ દીકરીના સંપર્કમાં આવેલો હતો. અવારનવાર આ દીકરીની સાથે એ વાર્તાલાપ કરતો હતો અને આ વાર્તાલાપનો લાભ ઉઠાવીને આ દીકરીને વિશ્વાસમાં લીધેલી, દીકરી સાથે લગ્ન કરવાની લાલચ આપેલી અને આ લગ્નની લાલચ આપીને અવારનવાર દીકરી સાથે આ દુષ્કર્મ કરેલું, જેના પરિણામે આ દીકરી ગર્ભવતી બનેલી હતી. જે બાબતે એની માતાએ ફરિયાદ આપતા ઉમરગામ પોલીસે ફરિયાદ રજીસ્ટર કરેલી છે, આરોપીની ધરપકડ કરેલી છે અને વધુ તપાસ ચાલુ છે. સમાચાર. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી. નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે. અન્ય યુવકોએ શાળા બહાર આવી વિદ્યાર્થીઓને માર્યો છે માર. મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. નેશનલ હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ઘરે જઈ રહ્યા હતા. ઘાટલોડિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અગાઉની અદાવતમાં શાળા બહાર આવી યુવકોએ મારામારી કરી હોવાનો પ્રાથમિક માહિતીનો અહેવાલ છે. સમગ્ર મામલે પોલીસે જણાવ્યું છે કે છરી, પાઇપ અને લાકડી વડે મારામારી કરવામાં આવી હતી. એકને માથાના ભાગે, એકને આંગળીના ભાગે ઈજા પહોંચી છે. નેશનલ સ્કૂલના સંચાલકનું નિવેદન. વિદ્યાર્થીને માથામાં કડું માર્યું, વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી છે. હુમલો કરનારા બહારથી આવ્યા હોવાની વાત પણ સ્કૂલ સંચાલક તરફથી કહેવામાં આવી છે. નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના અંગે ડીઈઓનું નિવેદન. નેશનલ સ્કૂલની ઘટનાને લઈ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની પ્રતિક્રિયા. મામલે તેઓએ કહ્યું છે કે સમગ્ર ઘટનાને લઈને સંચાલક સાથે વાત કરવામાં આવી છે. ઘટનાનો અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે. તો આ સમગ્ર ઘટનાને લઈને કેટલાક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. હાલમાં સળગતા સવાલો એ છે કે વિદ્યાર્થીઓમાં કેમ વધી રહી છે હિંસક માનસિકતા. શાળાની બહાર આવી અને મારામારીના દ્રશ્યોએ સવાલ ઊભા કરી રહ્યા છે. શું શાળાના સંચાલકો ઘટનાને ઢાંકવા માંગે છે? તે પણ એક મોટો સવાલ છે.
આ સ્કૂલમાં ભણતા 3-4 છોકરાઓ ને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓને ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે, બીજો જે છોકરો છે એના આગળીના ભાગે ચપ્પુ પકડવા જતા ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મૂઢમાર વાગ્યો છે. અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ તેની તપાસ ચલાવી રહેલ છે. તો અમદાવાદના ઘાટલોડિયામાં મારામારીની ઘટના, ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પરિવારનું નિવેદન, પટ્ટા અને ધોકાથી માર માર્યો છે. આરોપીને ઝડપથી પકડવામાં આવે તેવી પરિવારજનોએ માંગ કરી છે. મારામારીનું બબલ થયેલી છે, ઝઘડો થયેલો છે, એટલે ટીચરનો ફોન આવેલો. તો અમારે કડકથી કડક કાર્યવાહી જોઈએ અને જે મેન આરોપી હતો એને લઈને હાજર કરવાની કામગીરી. 25-30 છોકરાઓએ આવીને મારા ભાઈને માર્યો છે. જન્ય રોગચાળો અટકાવવા ફૂડ વિભાગની ટીમ એક્શન મોડમાં છે. શહેરના બરફના એકમો પર મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના 2 આઈસ ફેક્ટરીઓ પર બંધ કરવામાં આવી છે. ફૂલચંદ એન્ડ કંપની અને અશોક આઈસ ફેક્ટરી સામે કાર્યવાહી કરવામાં આવી છે. બરફના સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ જતા કરી છે કાર્યવાહી. આઈસ ફેક્ટરીના સેમ્પલમાં સ્વાસ્થ્ય માટે જોખમી ઈ કોલી બેક્ટેરિયા મળ્યા. બંને ફેક્ટરીઓ પર બરફના ઉત્પાદન અને વેચાણ પર ફૂડ વિભાગે રોક લગાવી છે. જામનગરમાં પાણીજન્ય રોગચાળાને લઈને મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આઈસ ફેક્ટરી અને પાણીના જે વિક્રેતાઓ છે તેમને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કેટલાક જગ્યાએ હાલ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, એમપી શાહ જે ઉદ્યોગનગર છે ત્યાં આઈસ ફેક્ટરીમાં ચેકિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તકેદારીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ફૂડ શાખાના અધિકારી છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારની જામનગરમાં કાર્યવાહી અને શું તકેદારી રાખવામાં આવી રહી છે? સંભવિત રોગચાળાને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ દ્વારા અમને સૂચના આપવામાં આવેલ હતી. જે અનુસંધાને જે સંભવિત રોગચાળાના વિસ્તારો છે વોર્ડ નંબર 2, 12 ને 6 ને એ પૈકી અમે એ વિસ્તારોમાંથી 20 જેટલા સેમ્પલ કલેક્ટ કરી અને અમારી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલેલા. જે પૈકી અત્યારે અમને આ 2 આઈસ ફેક્ટરી છે, અશોક આઈસ ફેક્ટરી અને ભૂલચંદ એન્ડ કંપની, આ બંનેના પાણીમાં ઈ કોલાઈ બેક્ટેરિયાની હાજરી જોવા મળેલ છે. જેથી આ બંને ફેક્ટરીઓનું ઉત્પાદન અને વેચાણ બંધ કરાવવામાં આવેલ છે. 2 ફેક્ટરીઓ સામે કામગીરી કરવામાં આવી રહી છે અને પગલાં લેવાયા છે. જે પ્રકારે વાત કરવામાં આવે પાણીજન્ય રોગચાળો ન વકરે તેના માટે ખાસ તકેદારીના પગલાં છે તે લેવાઈ રહ્યા છે અને 2 આઈસ ફેક્ટરીને અલીગઢી તાળા છે તે મહાનગરપાલિકાની જે ફૂડ વિભાગની ટીમ છે તેમને મારી દીધા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. પીપળી જેતપર રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ. માનસધામ 1, 2 અને ત્રિલોકધામ સોસાયટીના રહીશોએ કર્યો ચક્કાજામ. પ્રાથમિક સુવિધા મુદ્દે બિલ્ડર સામે વિરોધ છે. બિલ્ડરે છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે. બિલ્ડર વિરુદ્ધ પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ સાથે સોસાયટીના લોકોએ રસ્તો બંધ કરી ચક્કાજામ કર્યો. જોકે પોલીસે કાર્યવાહીની ખાતરી આપતા ચક્કાજામ હટાવાયો હતો. કુલ 4 સોસાયટીના રહીશોને બિલ્ડરે પ્રાથમિક સુવિધાઓ ન આપી હોવાનું તેઓનો આક્ષેપ છે. તથા બિલ્ડરે જે તેઓને વાયદા કરેલા છે તે પ્રમાણેનું કામ પૂરું કરેલ નથી. તેઓ રોડ, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ નથી આપેલી તેવી તેઓનો આક્ષેપ હોય. તે બાબતેનો તેઓને રોષ હોય તેઓએ ચક્કાજામ કરેલ હતા. જે બાબતે તેઓને ફરિયાદ લેવાની બાહેધરી આપતા તે રસ્તો તેઓએ ખોલેલ છે. પાટણમાં હારીજ નગરપાલિકાના ભાજપના 11 કોર્પોરેટરોએ કર્યો છે બળવો. નગરપાલિકાના પ્રમુખ માત્ર મીટિંગમાં જ હાજર રહેતા હોવાના આક્ષેપ. કોર્પોરેટરોએ પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો છે વિરોધ. 1 મહિના પહેલા હારીજ નગરપાલિકાના ભાજપના 11 કોર્પોરેટર દ્વારા પ્રદેશ ભાજપને કરી હતી લેખિતમાં રજૂઆત. પ્રદેશ ભાજપ તરફથી જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો કોર્પોરેટર પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. મારા જ વોર્ડમાંથી બધી મહિલાઓ આવી હતી તો એમને એવું કહી દીધું જે અહીંયા વણકરવાસમાંથી કે અહીં આવી રીતે આવીને ઉબાડો નહીં કરવાનો, એમના કાન બંધ કરી દીધેલા. હવે આ કોઈ એમનું રીત નથી કે કાન બંધ કરી દે. ઓલા લોકો એવી ચીમકી આલીને ગયા કે જો તમે આવી રીતે નહીં સાંભળો તો અમે તમારા ઉપર કેસ કરી દઈશું. તો બી એમને પ્રમુખ સાહેબને કોઈ ફરક પડતો નથી. બીજી વસ્તુ કે અહીંયા આપણે આ પાણીની ગટરની જે વાત છે એ ટેન્ડર એમને કઈ રીતે કર્યા, કઈ રીતે પાસ કર્યા, અમને કોઈને જાણમાં જ નથી લીધું. અમે રજૂઆતો કરવા આવીએ છીએ તો પ્રમુખ ઉપપ્રમુખ હાજર જણાતા નથી. અમે 11 કોર્પોરેટરો સાથે મળીને અહીંયા આવ્યા અત્યારે તો પ્રમુખ ઉપપ્રમુખ કોઈ હાજર છે નહીં. અમે કોર્પોરેટર પદે ચૂંટાયા પછી 10 મહિના થયા
આજ સુધી કોઈ પણ અમારી સમસ્યાનું નિવારણ આવતું નથી. મારા વોર્ડમાં 3-4 જગ્યાએ પીવાનું ગંદુ પાણી મિક્સ થાય છે, એનો નિકાલ થતો નથી, કોઈ પણ સમસ્યાનું હલ થતું નથી. તમે જાતે પૈસા ખર્ચી અને કામ કરાવો તો ઠીક છે, પાલિકા કોઈ પણ કામ કરતી નથી. અમે આની રજૂઆત 1 મહિના પહેલાં પક્ષને કરી કે ભાઈ આનો કોઈક નિકાલ લાવો, પ્રમુખ બદલો અથવા ગમે એનો નિકાલ લાવો, કારણ કે કામ કોઈ અમારા થતા નથી. અમે ઘડી જઈએ છીએ પાટણ અથવા હારીજ નગરપાલિકા મામલતદાર ઓફિસે, પણ તોય છતાં અમારો કોઈ પ્રશ્ન સાહેબ સાંભળતા નથી. અત્યારે હું અહીં નગરપાલિકામાં આવી છે પણ કોઈ સાહેબો હાજર છે નહીં. ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં ખુદ ભાજપના જ ચૂંટાયેલા કોર્પોરેટરો ક્યાંક વિરોધ કરી રહ્યા છે. દ્રશ્યો બતાવીશ કે જે રીતે હારીજ નગરપાલિકામાં જે ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરો છે તે ક્યાંક પ્રમુખ સામે મોરચો માંડીને બેઠા છે. કોર્પોરેટરોનો આક્ષેપ છે કે હારીજ વિસ્તારમાં જે વિકાસના કામો થવા જોઈએ તે ક્યાંક પ્રમુખની ગેરહાજરીના કારણે વિકાસના કામો વૃદ્ધાઈ રહ્યા છે. એટલે કે જે રીતે ચૂંટાયેલા કોર્પોરેટરો પ્રમુખને રજૂઆત કરવા આવે છે, પરંતુ પ્રમુખ જ ખુદ ક્યાંક ઓફિસમાં ના મળવાના કારણે ખુદ ચૂંટાયેલા કોર્પોરેટરે સ્થાનિક લોકોનો સામનો કરવો પડે છે. એટલે કે જે વિસ્તારમાંથી ચૂંટાયા છે તે ચૂંટાયેલા કોર્પોરેટરો ત્યાં સ્થાનિક લોકોને પોતાની સમસ્યા રજૂઆત તો કરે છે, પરંતુ જે કામો થવા જોઈએ, વિસ્તારમાં ઉભરાતી ગટોરીની સમસ્યા હોય, પીવાના પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની જે રીતે સફાઈની સમસ્યાઓ, અનેક સમસ્યાઓ હારીજ નગરપાલિકામાં છે. પરંતુ હારીજ નગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રમુખ છે, જે પ્રમુખ બોડીએ નક્કી કર્યા છે, તે બોડી પ્રમુખ હાજર નહીં રહેતા હાલ જે લોકોએ પ્રમુખને બેસાડ્યા હતા તે જ ચૂંટાયેલા કોર્પોરેટરો હવે ક્યાંક પ્રમુખ સામે બાયો ચડાવી છે. એટલે કે પોતાની રજૂઆતો સાંભળવામાં ના આવવાના કારણે હવે પ્રમુખ સામે મોરચો માંડીને બેઠા છે અને કહી રહ્યા છે કે આવનારા સમયમાં જો સમયસર પ્રમુખ નગરપાલિકા કચેરીએ હાજર નહીં રહે અને કોર્પોરેટરોની રજૂઆત જો સાંભળવામાં નહીં આવે તો તમામ કોર્પોરેટરો ક્યાંક રાજીનામાની પણ ચીમકી આપી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. સપાટી પર પહોંચ્યા છે જેમાં 10 ગ્રામ સોનાના ભાવ 1.5 લાખ અને ચાંદીના ભાવ 3 લાખને પાર થયો છે. ત્યારે જોઈએ કે સુરતના સોની વેપારીઓ શું કહી રહ્યા છે. સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે આજે સોનું 1,48,000, જ્યારે ચાંદી 3 લાખને પાર થયું છે. સાથે સાથે જ્વેલર્સો હવે કોપરનું વેચાણ શરૂ કર્યું છે. ભાવ વધવા પાછળના કારણ શું અને કોપરનું બુકિંગ જ્વેલર્સોએ કેમ શરૂ કર્યું? આપણી સાથે દીપકભાઈ ચોકસી છે, આપણે સીધા જઈને દીપકભાઈ, ભાવ વધવાના મેઇન કારણ શું? ઓવરઓલ જોવા જાય તો અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે સિલ્વરની છે એમાં ખૂબ મોટો પાયે ઉછાળો આવ્યો છે. ટ્રમ્પ સરકારની નીતિઓમાં જે ફેરફારો છે એના હિસાબે પણ ભાવ વધી રહેલા છે. અને સોના અને ચાંદીના બંનેમાં કન્ટિન્યુઅસ વધતા ભાવની વચ્ચે અમને લોકોને એવું લાગે છે કે પૂરા વર્લ્ડમાં બધા લોકોએ જ્યારે ઇન્વેસ્ટમેન્ટનો જરિયો કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો જેમાં વધારે ભવિષ્યમાં રિવોર્ડ મળશે, વળતર મળશે, તેમાં લોકોનું એક ધારણા એવી બેઠેલી છે કે સોના અને ચાંદીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાં પણ ખૂબ સારું વળતર આપશે. આ દ્રષ્ટિએ લોકો અત્યારે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. એના સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને બાકી બધી વસ્તુના હિસાબે ભાવમાં ખૂબ મોટા ઉછાળ આવે છે. બિલકુલ. આટલા દીપકભાઈનું કહેવું છે કે ટ્રમ્પ સરકારની નીતિઓ અને ઇન્ડસ્ટ્રીમાં વપરાતું ચાંદીને લઈને સતત ભાવ વધી રહ્યા છે. સાથે સાથે હવે લોકો સોનું છોડી ચાંદી અને કોપર તરફ વળી રહ્યા છે. એટલે કે હવે જ્વેલર્સો પોતાના શોરૂમમાં કોપરની લગડીઓ વેચતા જોવા મળશે અને સુરતના જ્વેલર્સોએ તો કોપરનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ન ફક્ત અમદાવાદ કે સુરત પરંતુ રાજકોટમાં પણ તેજી જે છે તે યથાવત જોવા મળી રહી છે. રાજકોટના વેપારીઓ સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી હતી, તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે, વૈશ્વિક સિનારીઓ જે ચાલી રહ્યો છે, ડોલર સામે રૂપિયો જે રીતે તૂટતો જઈ રહ્યો છે, અમેરિકા ટેરિફ ઉપર ટેરિફ બધા પર લગાવતું જઈ રહ્યું છે, આ બધા અનિશ્ચિત વાતાવરણને કારણે ચાંદી હજુ પણ થોડી ઉપર જાય એવી શક્યતાઓ છે. મારી દ્રષ્ટિએ લગભગ ચાંદી 3,12,15,000 આસપાસ પહોંચવી જોઈએ. હા, લગભગ આ અઠવાડિયાની અંદર જ અનેક યુનિટો અત્યારે ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે. રાજકોટમાં જોઈએ તો લગભગ 60% ઉપર યુનિટો અત્યારે લગભગ બંધ જેવી હાલતમાં આવ્યા છે. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ રાજકોટના સુવર્ણકાર માર્કેટ માટે, રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશની સોની બજારો ઉપર અત્યારે એક આફત પરિસ્થિતિ આવી છે. આમાં લગ્ન ગાળો તો ચાલી રહ્યો છે પણ અસર બહુ થાય છે, કારણ કે સોનું તો ઠીક છે પણ ચાંદી 3,02,000 રૂપિયા પહોંચી ગયું છે. એટલે આમાં ખરીદી કરવી બહુ અઘરી છે. ચાંદી ફરી એકવાર ઐતિહાસિક સપાટી પર છે. સોના ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સોનાનો ભાવ 1.5 લાખની નજીક પહોંચી ગયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,48,000 ને પાર થઈ ગયો છે. 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખને પાર થઈ ગયો છે.
ચાંદીનો ભાવ 3,05,000 પર પહોંચી ગયો છે. વૈશ્વિક પરિસ્થિતિના કારણે મેટલના ભાવમાં વધારો થયો છે. ચાંદીનો ભાવ 5 થી 6 લાખ પહોંચવાનો વેપારીઓનો હવે દાવો છે. 9, 14 અને 18 કેરેટના દાગીનાની માંગમાં વધારો થઈ ગયો છે, કારણ કે 24 કેરેટ, 22 કેરેટ હવે પોસાય તેમ નથી રહ્યું, જેના કારણે સોનાના કેરેટ ઘટાડવામાં આવી રહ્યા છે. તેથી તોલું તો વધે, પરંતુ કેરેટ ઘટી ગયા છે. ફરી એક વખત સોના ચાંદીએ પોતાનો જ રેકોર્ડ તોડીને આગળ વધી રહ્યો છે અને ઐતિહાસિક સપાટી ઉપર સોનું અને ચાંદી હાલે પહોંચી ગયું છે. ત્યારે ખરેખર તેને લઈને માર્કેટમાં શું સ્થિતિ છે, માર્કેટ આ સોના ચાંદીના જે ભાવ છે તે કઈ જોઈ વાતનો પ્રયાસ કરશું સોના ચાંદીના વેપારી કાલ્પનિક ચોકસી પાસે. કાલ્પનિકભાઈ, સોના ચાંદીએ પોતાના જ રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહ્યો છે અને ફરી વખત સોનું અને ચાંદી છે તે આ સપાટી પર પહોંચી ગયું છે અને ઐતિહાસિક સપાટી ઉપર છે. શું અસર જોવા મળ્યું છે કે પાછળનું કારણ શું છે કે જે આ ભાવ છે તે આટલો હાઈપ સુધી પહોંચી ગયો છે? અત્યારે છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ તો પ્રેશિયસ મેટલ અને બધી મેટલમાં તમને તેજી જોવા મળી છે. એમાં ખાસ કરીને સોનું અને ચાંદીએ તમામ રેકોર્ડ તોડીને આજે 3,01,500 રૂપિયાનો ભાવ છે. 30 કિલોનો ભાવ ચાંદીનો અને સોનું છે 1,48,800 રૂપિયા. આ ભાવ વધવાનું મુખ્ય કારણ છે કે જે અત્યારે પ્રેઝન્ટ વર્લ્ડની જીઓપોલિટિકલ સિચ્યુએશન્સ જે ચાલી છે, જે અમેરિકા, યુરોપના નાટો કન્ટ્રીઝ વચ્ચે જે ગ્રીનલેન્ડ માટે ખેંચતાણ છે અને સાથે કે ચાઇના જેવા મોટા કન્ટ્રીએ જે વિશ્વનું 70% સિલ્વરને એક્સપોર્ટ કરતું એનું એક્સપોર્ટ બંધ કરી દીધું સિલ્વરનું 1 જાન્યુઆરીથી. અને સિલ્વરની ડિમાન્ડ બી એટલી બધી છે કે આવનારા દિવસોમાં હું ચાંદીને 5.5 થી 6 લાખ રૂપિયાના ભાવ હું પોતે આવનારા વર્ષોમાં જોઉં છું કે વર્ષથી 1.5 વર્ષની અંદર ચાંદી વધી જાય તો નવાઈ નહીં. કારણ કે જે આ રિસ્ટ્રિક્શન અને બીજું કે જે ડોલરની ડોમિનન્સી વિશ્વમાં પહેલાં હતી ને અત્યારે થોડી ધીરે ધીરે નબળી થતી જશે. હા, એના માટે અમેરિકાનું એટલે એની જગ્યાએ મેટલ બેઝડ ઇકોનોમી ચાલવા મળશે, કરન્સીઝ. કે 14 કેરેટ ને 18 કેરેટનો ડિમાન્ડ ખૂબ માર્કેટમાં આવી ગઈ છે ભાવના કારણે. તમે ભાવનો તફાવત જોયો તો બે વચ્ચે 5,000 રૂપિયા ગ્રામનો ફરક છે. ચાંદી છે ને હું જોઉં છું તો 6 લાખ રૂપિયાનો કિલોનો ભાવ ચાંદીમાં જોઉં છું આવનારા વર્ષો, અને સોનાનું 1,80,000 થી 1,90,000 રૂપિયા તોલાનો ભાવ જોઉં છું. ચોક્કસ આ હતા વેપારી પણ માની રહ્યા છે, સોની પણ માની રહ્યા છે કે સોનું હજુ પણ પોતાની જે ઐતિહાસિક સપાટીઓ છે કુદાવ છે અને સાથે જ હવે જે ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે 9 કેરેટ, 14 કેરેટ, 18 કેરેટ, તેમાં પણ લોકો છે તે એની તરફ વળી રહ્યા છે, જેથી પોતાનો પ્રસંગ છે તે સાચવી શકે. તો સાથે જ વૈશ્વિક અસરો જોવા મળે છે, તેના કારણે માર્કેટ છે અને જે તેની વૈશ્વિક સપાટી છે આજે તે સોના ચાંદી અહીં કુદાવી દીધી છે.